જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો 10 વાગે ઉઠ્યો છે અને નાના બાવની જેમ પીવે છે. કા નાનો બાવ પીવે ને એવી રીતના. હિનલબેન તો રમવા ગયા છે કનકની ઘરે. આપણે આનું કામ કરી નાખી બધું. ઈ ચેન ઓલી થઈ ગઈ, રિપેર કરાવી લેશું. ઓકે. ને જો હિનલબેન રમીને આવી ગયા. હા હે એ હું કરી દઈશ. ઓકે. હે હા હા ઓકે. શું કરતો હતો? હિનલબેને જો અમારે વાળ કપાવ્યા છે. આમ આમ હરખી તો ઊભી રહે ખાલી. બસ જો બહુ મોટા થઈ ગયા હતા તો કે મમ્મી આપણે કપાવી નાખીએ. હા તો હવે કપાવી નાખ્યા ગરમીના. કા મજા આવે ને, ગરમી ન થાય ને. મજા જ ન આવતા. દોસ્તો ટીવી જોવા માંડો. જમવાનું નીકળવા માંડ્યું. હા સાંજે ઈયું સાયકલ. હા ફેરવજો. હા હાથ ફેરવજો. સરસ જમવા નીકળવા માંડ્યું છે. સંભારો, શાક, ચોરા બટેકાનું શાક, રોટલી. આ જી હાથમાં હોય લે હોય છે ચોરા જ. બોલો. હા ખાતી ને તા મમ્મી કરતો લાગે હરખું. હાલો જમી લે. કૃષ્ણ, જય માતાજી. તો જો આપણે રસોઈ બનાવવા માંડ્યા છીએ. આજે તો ચણાનું શાક કરવાનું છે અને હિનલબેન ટબમાં નાઈ કરે છે. તો હિનલને એની ફ્રેન્ડ બોલાવવા આવી હતી કે હિનલ હાલ રમવા, પણ હિનલ તો હજી નાઈને કરે છે. થોડીક વાર ટબમાં બેસે. અને આજે તો એને જમવા જવાનું છે. વહેણી થઈ છે એટલે જો નાઈને કરે છે. હાલો આપણે વઘાર કરી લઈ. બધાય પોતપોતાના કલર ને કાતર ઉગું ને બધું બનાવે છે. ચાલો થઈ લાગે. હા ચાલો જમવા બેસી ગયા. મારું મોઢું હું બેકાઈ જાય એમ નહીં. બધાને લેવાના હોય ને બધાને જમવાનું બધાને લઈ લ્યો. દર્શને બધી આજે તો દૂધીના ઢોકળા છે. દૂધીના ઢોકળા જોઈ રે. અને પરોઠા. પરોઠો છે. એને દૂધીના ઢોકળા નો ભાવે. પરોઠા મન ક્યાં ખાવાનું જતું તો મને કાંઈ નતું ખાવાનું. તો તારા ઉપવાસ છે. હા ઓકે. આજ દર્શને જમવાનું નથી તો એ પરોઠો અમે ખાઈ જાવ. બીજું ના હું
ઓકે હાલો ઇનર ખાઈ જાવ અમે પરાયણે કઈ કોઈ જમવા બની લઈને શક્તિ નહીં આવે હો અને જોગ લઈને આવે જોગ લઈને આવે મમ્મી આ દર્શને તો વિડિયો ઉતારતા આવડતો જ નથી આવડે છે ખાલી શરીર જ બધાને બતાડે આ તો શરીર બતાવવાનું હોય ને મોટા શું જોઈએ નહીં મોટા જોઈએ જ હોય ધોરાદીના હાલો નહીં શરીર જ બતાવવાનું હોય મોટા જોયા હોય ને દર્શ તો અમારે પણ હાલો જમવા બેસી જાઓ હાલો હાલો હાલો